सोच न्यूज, एक नई सोच के साथ। ડીસા પાટણ હાઈવે પર આજે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે। બાઇકને ટક્કર મારી આઈસર ગાડીનો ચાલક ફરાર થઈ જતા બાઇક ચાલક વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે રહેતા 65 વર્ષીય ઉસ્માન ખાન કુરેશી આજે બપોરના સમયે પોતાનું બાઇક લઈને પાટણથી ડીસા તરફ આવી રહ્યા હતા અને આ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ગાડી ચાલક ત્યાંથી નાસી ગયો હતો અને જ્યારે જોરદાર ટક્કર વાગતા બાઇક પરથી રોડ પર પટકાતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા। બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહતની કામગીરી શરૂ કરી હતી, જ્યારે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। રિપોર્ટર મહાવીર શાહ, ડીસા।